ખોટા ખેડૂત ખાતેદારના કેસમાં ઈડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરા સામે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રમણ વોરાને ખુલાસો કરવા માટે 3 નોટિસ ફટકારીને તક આપવામાં આવશે. રમણ વોરા ખોટા સાબિત થશે તો તેમની પાસેથી જંત્રીના ભાવે 3 ગણો દંડ વસૂલવામાં આવશે અને જમીન મૂળ ખાતેદારને પરત કરવામાં આવશે. જોકે મહત્વનું છે કે રમણ વોરાએ પોતાના અને પિતાના ભળતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવી લીધો હતો. ખોટા દાખલાને આધારે ધારાસભ્ય વોરાએ ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીન ખરીદી હતી. અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા રમણભાઈ ઈશ્વરના નામે ખેડૂત ખરાઈના દાખલો મેળવ્યો હતો, જેમાં વોરા અટકનો ઉલ્લેખ નહોતો. રમણ વોરાએ પાલેજની ખેતીની જમીન પોતાના અંગત માણસને વેચી દીધી હતી અને આ જ જમીન એને કરીને ફરી રમણ વોરાના દીકરાઓના નામે કરી દેવાઈ હતી, જેની કિંમત આજે કરોડો રૂપિયાની છે. અગાઉ ગાંધીનગર અને ઈડરના મામલતદાર અને કૃષિ પંચે ગાટલોડિયા મામલતદારને પૂછ્યું હતું કે રમણ વોરાનો ખેડૂત ખરાઈનો દાખલો સાચો છે, જેમાં ગાટલોડિયા મામલતદાર અને કૃષિ પંચે જવાબ આપ્યો હતો કે રમણ વોરા ખોટા ખેડૂત ખાતેદાર છે, તેમનો દાખલો રદ કરવો. ગાંધીનગર અને ઈડર મામલતદાર અને કૃષિ પંચ આગામી દિવસોમાં વોરા વિરુદ્ધ ગળોત ધારાની કલમ 63 અને 84C અંતર્ગત પગલાં ભરશે. તમને પૂછવું તો પડે ને, તમને ચગાવવાનો કોઈ મતલબ નથી. તમને બી ખબર છે એ લોકોએ પોતે જ બધું ખોટું કરેલું છે. તમને જેની કોઈ જાણ જ ના હોય ને કઈ જ ના હોય તો ખાલી નામનો જ યુઝ કરેલો હોય. બરાબર. બીજું અમને તો કોઈ ખબર જ ના હોય. ઓકે, બરાબર. એટલે હવે તમે એમને તમારા ફાધર છે કે નહીં અત્યારે? હોય જ ને, કેમ ના હોય? પણ એ તો બહાર એમના કામે નીકળેલા હોય. બરાબર. એટલે આને કે અમને કઈ તમારે હાઇલાઇટ કરવાની જરૂર જ નથી. એક પાર્ટી તરીકે તમને બતાવવું જ પડે ને. શેના માટે બતાવવું પડે? તમારા માટે એટલે અમારા નામે થયું એટલે અમે કર્યું હોય તો તમારે એક જસ્ટિફિકેશન. કોઈ જસ્ટિફિકેશન અમારું નથી. આમાં અમે તમને ચોખ્ખા શબ્દોમાં કહીએ કે અમારો આમાં કોઈ રોલ નથી. ખોટી રીતે ખેડૂત ખરાઈનો દાખલો લેવામાં આવ્યો હોય તો એ દાખલો કેવી રીતે લેવામાં આવ્યો છે એ જોવું અગત્યનું છે. કોઈ અધિકારીઓની સાંઠગાંઠથી લેવામાં આવ્યો કે પછી એ ડોક્યુમેન્ટ હતું એની અંદર અધિકારીઓના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો કે પછી આમણે ખોટી ઓળખ ધારણ કરીને એ દાખલો લીધેલો. આ તમામ વસ્તુઓની જો તપાસ થાય તો એના આધારે એક્ઝેક્ટ કલમોની ખબર પડે. પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ છે એના પરથી એટલું ચોક્કસપણે કહી શકાય, એક તો આ ગુનાહિત વિશ્વાસઘાત છે, ચીટિંગ છે, એના પછી પબ્લિક ડોક્યુમેન્ટ સાથે ચેડા પણ કહી શકાય.